આપણે જોઈશું પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળ, ધોરણ છે 7, સત્ર 2, વિષય છે ગણિત. તો ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીએ. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. એક ત્રિકોણનો આધાર બી એટલે કે એલ અને ઊંચાઈ બી છે. આધાર એલ અને ઊંચાઈ બી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ, પાયા પરનો વેધ એટલે કે ઊંચાઈ. તો અહીંયા સૂત્ર આવશે 1/3 ગુણ્યા એલ ગુણ્યા બી, એટલે કે આધાર અહીંયા કેટલો લેવાનો છે એલ અને ઊંચાઈ શું લેવાની છે અહીંયા બી. તો ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/3 ગુણ્યા એલ ગુણ્યા બી. હવે ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો ત્રિકોણ એબીસીની પરિમિતિ શોધવી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો થશે. તો એબી વત્તા બીસી વત્તા એસી. તો એબી વત્તા બીસી વત્તા એસી. એક સમાંતરબાજુ ચતુષ્કોણનો આધાર એલ અને ઊંચાઈ બી હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. અહીંયા આધાર શું છે એલ અને ઊંચાઈ શું છે બી. તો ક્ષેત્રફળનું સૂત્ર આવશે એલ ગુણ્યા બી. વર્તુળનો વ્યાસ તો 2πr ના વર્તુળનો વ્યાસ છે એટલે અહીંયા 2 ગુણ્યા વર્તુળનો વ્યાસ છે એટલે કે અહીંયા 2 ગુણ્યા ત્રિજ્યાને ડબલ કરો એટલે તમને વ્યાસ મળે છે. પછી વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા પાય ગુણ્યા આર. તો 2πr. જ્યારે ત્રિજ્યા આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. પછી વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ડી એટલે કે વ્યાસ. તો અહીંયા પાય ડી આવશે. પાય અને ડી તો આપેલું છે. પછી 7 નંબર જોઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર. સૂત્ર થશે ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. હવે અર્ધવર્તુળની પરિમિતિ તો અર્ધપરિઘ વત્તા વ્યાસ. તો દેખો મિત્રો અર્ધવર્તુળની પરિમિતિ ક્યારે મળશે જ્યારે અર્ધવર્તુળનો પરિઘ છે અને વ્યાસ આ બંનેનો સરવાળો કરવામાં આવશે ત્યારે અર્ધવર્તુળની પરિમિતિ મળશે. આ છે અર્ધપરિઘ, આ છે વ્યાસ. બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણને પરિમિતિ મળે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. એક ત્રિકોણનો પાયો 10 સેમી અને પાયા પરનો વેધની લંબાઈ 8 સેમી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો 1/3 ગુણ્યા અહીંયા પાયો છે 10 ગુણ્યા પાયા પરનો વેધ છે 8. તો 2 × 5 = 10 અને 5 × 8 = 40. તો એ પહેલા નંબરનો જવાબ આવશે 40. સેકન્ડ નંબર, સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6 સેમીની ઊંચાઈ 5 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય. એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર અહીંયા આપેલું છે આધાર 6 સેમી એની ઊંચાઈ કેટલી આપેલી 5 સેમી. તો એલ ગુણ્યા બી એટલે કે 6 ગુણ્યા 5 કરીએ 6 ગુણ્યા 5 તો 6 × 5 થશે 30. 30 ચોરસ સેમી આવશે. એક વર્તુળની ત્રિજ્યા 7.5 સેમી છે. તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી. મિત્રો દેખો વ્યાસ એટલે શું? તો ત્રિજ્યાની બમણી કરવામાં આવે એટલે વ્યાસ થશે. દાખલા તરીકે વર્તુળ છે તો
તો વર્તુળમાં જે અડધો ભાગ અહીંથી અહીં સુધી આવે એને શું કહેવાય છે? ત્રિજ્યા. પણ આખો ભાગ આપણે શોધવું હોય તો ત્રિજ્યાનું કેવું કરવું પડશે? ડબલ એટલે કે બમણું કરવું પડશે. તો એ 7.5 ગુણ્યા આપણે 2 કરીશું તો કેટલા મળશે આપણને? 15. 7 દુ 14 ને 15 એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા 7.5 જવાબ મળશે 15. એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે તો તેનો પરિઘ ખાલી જગ્યા સેમી. ચોથા નંબરનો વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 ગુણ્યા 22 ગુણ્યા r એટલે 7. 7 7 ઉડી ગયા તો 22 દુ કેટલા થાય? 44. પરિઘ છે 44. એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી. દેખો અહીંયા વર્તુળની ત્રિજ્યા લીલી છે 7 સેમી. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર. આર એટલે કેટલું છે? 7 ગુણ્યા 7. 7 એક વખત ઉડી જાય 22 સીધા કરો તો 154. ત્રિકોણીય બીજીમાં ખૂણો બી કાટખૂણો છે. જે બી બરાબર 8 સેમી, બીસી બરાબર 6 સેમી હોય તો ત્રિકોણીય બીસીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય. તો 1/3 ગુણ્યા 6 આ પાયો છે ગુણ્યા પાયા પરનો વેધ 8. તો 1/3 ગુણ્યા 6 ગુણ્યા 8. 2 તરી 6 અને 8 તરીકે થશે 24. સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેનું ચતુષ્કોણ PQR સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેનું ક્ષેત્રફળ 40 સેમી છે. PR વિકર્ણ છે તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થશે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે PQRS. PR વિકર્ણ છે તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો 40 નો અડધો કેટલું થશે? 20. બંને ત્રિકોણો કેવા છે? સરખા થશે.